મિત્રો ટ્રમ્પના શાસનને માંડ 3 અઠવાડિયાનો સમય વીત્યો છે ત્યાં તો ગેરકાયદે જવા માંગતા અને ગેરકાયદે રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આટલા ગાળામાં 1700 ગેરકાયદે એનઆરઆઈની અટકાયત કરવામાં આવી છે. તો એક ખાસ વિમાન જે અમેરિકાથી અમૃતસર ખાતે મોકલવામાં આવ્યું હતું. અમેરિકા મેક્સિકો સરહદેથી જે ઘૂસણખોરી છે તેમાં પણ હવે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે આ જે ઘૂસણખોરી થાય છે તેમાં 94% ઘટાડો નોંધાયો છે. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, ગેરકાયદે વસતા વિદેશીઓ સામે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણની અસર અમેરિકામાં જોવા મળી રહી છે. ટ્રમ્પે સત્તા સંભાળ્યાના ખૂબ જ ટૂંકા ગાળામાં એટલે કે લગભગ 2 થી 3 અઠવાડિયાના ગાળામાં 25,000થી વધુ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની અટકાયત કરવામાં આવી હતી. ટ્રમ્પની આઈસ ટીમ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ ટીમે 12 રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. એક અહેવાલ અનુસાર સૌથી વધારે દરોડા રિપબ્લિકન રાજ્યોમાં પાડવામાં આવી રહ્યા છે, જેમાં 1700 જેટલા ગેરકાયદે પ્રવાસીઓ ભારતીયો છે તેમની અટકાયત કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે કુલ મળીને પહેલેથી જ 18,000 ગેરકાયદે એનઆરઆઈને દેશ નિકાલ માટે અમેરિકા હવે તૈયાર થઈ ચૂક્યું છે. આ સમયગાળા દરમિયાન મેક્સિકો સરહદેથી ઘૂસણખોરીના આંકડા જે સામે આવે છે તેમાં 94%નો ઘટાડો નોંધાયો છે. બાઇડનના કાર્યકાળ દરમિયાન આ વર્ષે 1 થી 19 જાન્યુઆરીની વચ્ચે દરરોજ જે ઘૂસણખોરીની ઘટના બનતી હતી તેમાં રોજની 2087 ઘટનાઓ બનતી હતી. જ્યારે ટ્રમ્પ પછી આ વર્ષે 20 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી જે આંકડા સામે આવ્યા છે તેમાં ઘૂસણખોરીની સરેરાશ ઘટના માત્ર 126 બની છે. આ ઉપરાંત ટ્રમ્પે કોલેજ તેમજ યુનિવર્સિટીઓ માટે પણ 9,000 કરોડ રૂપિયાની સબસિડી બંધ કરી દેતા અનેક લોકોનું અમેરિકાનું સપનું જ રહી ગયું છે. અમેરિકન કોલેજો તેમજ યુનિવર્સિટીઓને DEI એટલે કે ડાયવર્સિટી, ઇક્વિટી અને ઇન્ક્લુઝન પ્રોગ્રામ હેઠળ 9,000 કરોડની સબસિડી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. DEI પ્રોગ્રામ હેઠળ અશ્વેત, સ્ત્રી, ટ્રાન્સજેન્ડર તેમજ વિકલાંગ વિદ્યાર્થીઓને સંશોધન અને અન્ય પ્રોજેક્ટ માટે સરકારી અનુદાન પ્રદાન કરવામાં આવે છે. ટ્રમ્પે સત્તા પર આવતા જ DEI પ્રોગ્રામ હેઠળ રોક લગાવી દીધી હતી, જેને લઈને 1 લાખ ભારતીયોની નોકરીઓ ખતરામાં મુકાઈ છે. અમેરિકામાં કુલ 32 લાખ ફેડરલ કર્મચારીઓમાંથી 8 લાખ કર્મચારીઓ DEI પ્રોગ્રામ હેઠળ આવતા હોય છે. મહત્વપૂર્ણ છે કે લગભગ 1 લાખ ભારતીયો તેમાં સામેલ છે. તેમાં અમેરિકી નાગરિકતા ધરાવતા તેમજ H-1B વિઝા જેવા વર્ક વિઝા પર કામ કરનારાઓનો સમાવેશ થાય છે. ટ્રમ્પ DEIને સમાપ્ત કરવા અને ગોરા લોકો માટે સરકારી તેમજ ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં વધુ તકો વધારવા માંગે છે. અમેરિકાની 35 કરોડની વસ્તીમાંથી 20 કરોડ ગોરા છે. આમાંથી મોટાભાગની ટ્રમ્પની કોર વોટ બેંક માનવામાં આવે છે. મિત્રો, ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકાથી નિકારાગુઆ મોકલવામાં આવ્યા હતા. ટ્રમ્પ સરકારની તાજેતરની કાર્યવાહીમાં અટકાયત કરાયેલા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં ભારતીયો ચોથા ક્રમે છે. મિત્રો, મેક્સિકો એ સૌથી વધારે 9,296 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પકડ્યા છે. તો બીજા સ્થાને હૈતી આવે છે. હૈતીના 7,600 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ હતા. ત્રીજા સ્થાને નિકારાગુઆ છે. અહીં 4,800 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ત્યાંના હતા. અમેરિકામાં 11 મિલિયન ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ વસે છે, જેમાં સૌથી વધુ 40 લાખ મેક્સિકન છે. ત્રીજા સ્થાને 7.25 લાખ એટલે કે 7,25,000 ભારતીયો છે. એ વાત ચોક્કસ છે કે ટ્રમ્પના આવતા વેત ગેરકાયદે વસતા કે પછી વસવા માંગતા પ્રવાસીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. મિત્રો, આવા જ માહિતીસભર વિડીયો જોવા અમારી YouTube ચેનલ રિવોને સબસ્ક્રાઇબ કરો. ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજીમાં ઓનલાઈન સમાચાર વાંચવા માટે અમારી પોર્ટલ rivoy.in પર જાઓ. ધન્યવાદ.